એ હો બટા, જરાક હાથ હલાવો. કયું ના ઝાડુ કાઢો છો? હજી ઝાડુ નથી નીકળી રહ્યું. મમ્મીજી ઝાડુ કાઢું જ છું. આ કસરું જેટલું છે તો વાર ન લાગે. હવે આ ઝાડુ કાઢવામાં કેટલીક વાર લાગે? ઝડપ રાખો એટલે ફટાફટ નીકળી જાય. વાર શું લાગે એમાં? બટા, હું તમારા ઉંમરની હતી ને તે આમ એક ઝટકે બધાય કામ પતાઈ દેતી. હું એને 10 વાગે ને ત્યાં નવરી થઈ જતી, અને તમે ઘડિયાળમાં તો જોવો હજી ઝાડુ કાઢો છો. મમ્મી ઈ તમારા જમાનાની વાત કરો માં. ઈ જમાનો ને અત્યારનો જમાનો કેટલો ફેર છે. અત્યારે હું કદાચ નવરી થઈ જાઉં મારે બીજું કામ શું હોય? બપોર લગી મારે કામ જ કરવાનું હોય. વેલી નવરી થઈ જાવ તો વેલું બેહવું પડે. એના કરતા ધીમે ધીમે કામ કર્યા કરો સારું. બેટા, અમારા વખતમાં એવું હતું કે ગમે ઈ કામ હોય ને પેલા કામ કરી નાખવાનું, પછી ભલે નવરું બેહવું પડે. આ તમારી અત્યારની યંગ જનરેશનની આ વિચારધારા જ ખોટી છે. મમ્મી જેવો સમય હોય ને એ રીતે જિંદગી જીવાય. અત્યારનો સમય છે 21મી સદી છે, કોમ્પ્યુટર યુગ છે, તો અત્યારે એ રીતે જિંદગી જીવવાની. અને તમારા વખતમાં આવું કઈ હતું ને એટલે તમે એ રીતે જિંદગી જીવા. મમ્મી એ બધું તો દાવા જો, પણ આજ તમે કેમ મંદિરે નથી ગયા? બેટા, ઘડિયાળમાં જોવો, હજી મારે મંદિરે જવાનો ટાઈમ નથી થયો. પણ મમ્મી વેલા નવરા તમે ખાઈ પીને થઈ ગયા હોય ને કદાચ વેલા મંદિરે જઈને બેહો તો હારું નહીં. 5 નામ ભગવાનના વધારે ન લેવાય. આ ઘેરે બેહું એના કરતા મંદિરે બેહાય. કેમ હું ઘેરે બેહું એમાં તમને કઈ વાંધો છે? મમ્મીજી મને શું વાંધો હોય? મને કાંઈ વાંધો નથી. આ તો 5 નામ તમારા ભગવાનને વધારે લેવાય એટલે હું કહું છું. હો બેટા, એ બધી મને ખબર જ છે, પણ હું અહીં ઘરમાં બેહું ને તો તમે ઝડપથી કામ કરો એટલે હું બેહું છું. હું વહી જાવ એટલે પાછળથી કામ એની રીતે પડ્યું રે, અને સોફા ઉપર બેહીને નકરો ફોન જોવો છો. હું બધુંય જોઉં છું ઘરમાં. એવું કાંઈ નથી હો મમ્મીજી. ફોનમાં કામ હોય ને તો જ ફોન લઉં છું, નકર પેલા ઘરનું બધું કામ કરું છું પછી ફોન જોવા બેહું છું. હા, એ તો મને બધી ખબર જ છે. હું અહીં ઘરમાં જ રહું છું. અને સવારે એટલું બધું કેમ ઉઠવાનું મોડું કરો છો? આ છેલ્લા 1 અઠવાડિયાથી તમે 2 કલાક મોડા ઉઠો છો. સવારે વહેલા ઉઠીને બધું કામ કરી નાખો તો ટાઈમે નવરા થઈ જાવ. સવારે તમે મોડા ઉઠો ને એટલે આખો દિવસ તમારું કામ મોડું જ થાય. સવારે મોડા ઉઠો એટલે સવારના બધા કામ મોડા થાય. બપોરની રસોઈ મોડી થાય. મોડા જમીન મોડા ઉઠો એટલે બપોર પછીની ચા મોડી થાય. સાંજની રસોઈ મોડી થાય. તમને ખબર પડે છે? એક તમારી ભૂલ આખો દિવસ કેટલું મોડું કરે છે એ તમે મગજમાં બેહાર્યું ત્યારે? મમ્મી એટલું બધું કાંઈ મોડું નથી થતું હો. તમને ટાઈમે તઈને ટાઈમ રસોઈ હું આપી દઉં છું કે નથી આપી દેતી? અને મારું કામ છે હું ગમે તે કરું. તમારે કઈ કામ કરવું નથી પડતું. અને હું તમને કહેતી નથી કે તમે કામ કરો એમ. તમારે ટાઈમે જમવા જોઈએ તો હું તમને જમવા આપી દઉં છું. હો બેટા, એ વાત સાચી છે, પણ થોડુંક ટાઈમે કામ થાય ને તો બધું સારું લાગે. હવે તમારે આ કચરા પોતાને બધું બાકી છે, કોઈક મહેમાન આવીને બેસી ગયું હોય તો કેટલું ખરાબ લાગે. હું એટલે જ અહીં બેઠી છું. મારે મંદિરે જવાનો ટાઈમ નથી થયો ને મેં કીધું બેહું અને તમને કહું તો થોડુંક ઝડપથી કામ કરો. તો મને ખબર જ છે મારી પત્તે ઠોકવા જ બેઠા છો. મંદિરે જઈને તમે ભગવાનના નામ તો લ્યો કે ન લ્યો, પણ મારી ઉપાધિ જ કરતા આવીશો. હવે કામ કર્યું કે નહીં, હવે આમ કર્યું કે નહીં. ડોસીને તઈને ટાઈમે જમવા આપી દઉં છું તોય ટક 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 કર્યા જ કરે. પોતાને કામ તો નથી કરવું, પણ હું કામ કરતી હોય તોય માથે ઉભા રહીને જોયા કરે. મારું કામે બધું અટવાઈ જાય ને બગડી જાય. માથે ઊભી રહે એમાં તો હું વિચાર કરો છો? હાલો હાલો જલ્દી હાથ ઉપાડો. કસરું કાઢ્યા પછી તમારા પાસે 1 કલાક તો પોતા મારવા જોઈએ. પોતા માર્યા પછી સવારના વાસણ સાફ કરશો, પછી ઠેઠ બપોરની રસોઈ બનાવજો. મારી તો અડધી ભૂખે મરી જાય. મમ્મી કાંઈ વિચાર નથી કરતી. આ તમારા વાતો સડી ગઈ ને એમાં એટલું મોડું થયું. હવે તમારો ટાઈમ થઈ ગયો. મંદિરે જાવ એટલે હું શાંતિથી ઘરે બધું કામ પતાવી દઉં. મને ખબર જ છે મારે કયા મંદિરે જાવું નહીં. મારી ઉપાધિ કરો માં, તમે તમારા કામની ઉપાધિ કરો. મમ્મી હું કાંઈ તમારી ઉપાધિ નથી કરતી. આ તો ટાઈમ થઈ ગયો ને એટલે કીધું. તમારે જાવું હોય તો જાવ, ન જાવું હોય તો કાંઈ નહીં. મારે હું કાંઈ વાંધો નહીં, મંદિરનો ટાઈમ થઈ ગયો છે, હું જાઉં છું. પણ હું આવું ને ત્યાં બધાય કામ કરી નાખજો. ફટાફટ જરાક હાથ ઉપાડજો અને ફોન જોતા નહીં, એટલે કામ બધાય ઘરના જલ્દી થાય. મમ્મી મેં કીધું ને તમને, હું ઘરના કામ પડ્યા હોય ને ત્યાં લગી ફોન જોતી જ નથી. આ તો મગજમાં કાઢ નાખો. અને તમને વિશ્વાસ ન આવે ને તો આઈને સોફે બેઠા રહ્યો, હું કામ કરું છું. મંદિરે ન જાવ ને તો કાંઈ નહીં. આ જોવો એટલે તમને પૂરો વિશ્વાસ આવી જાય. મારે કાંઈ તમારું કામ જોવું નથી. આ તો મને પેટમાં બળે એટલે કહું છું ફટાફટ કામ કરી નાખજો. કોઈક મહેમાન આવ્યું હોય ને તો મારી ઇજ્જત જાય ને અરે તમારી ઇજ્જત જાય. આ વો વાળવૂડી છે કે હજી કામ પૂરા નથી કર્યા, એ ઉપાધિ થાય એટલે હું તમને કહું.
તમારે કામ કરવું હોય તો ભલે ન કરવું હોય તો ભલે, હા હાલી હું મંદિરે. તો પછી સાના મુના નવરાત્રે મંદિરે વિયા જતા હોય તો આ ટક ટક કરવા માથે ન બેહતા હોય તો જાણું છું હું બધું તમારા મનમાં હું હાલે છે ને ઈ. ઘડીક વારા ઘરમાં તમને શાંતિ નથી લેવા દેતા, બધું જાણું છું. વાતે વાતે ન કરું, ટક 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 જ કર્યા કરે. ગમે એટલું સારું કામ કરું તોય તમને જવા નથી. નકાર્યા વગર ન રહ્યો. પાછા તો મંદિરે જાય, મંદિરે જઈને હું ભક્તિ કરું, પૂજા કરું. હું આ તમારી ભક્તિ પૂગે આના કરતા તો તમે ઘેરે બેહો ઈ હારું. આગલા જન્મમાં હું મેં પાપ કર્યા છે તો મને આવી હાહુ મળી. કામ કરતા કરતા તો નહીં પણ મૂંગાઈ નો બેહે. માથે ઉભા રહીને ન કરું ટક 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 જ કર્યા કરે. કાંઈની કામ ન નાયલું ને તો મારી જિંદગી જીવવી મુશ્કેલ થઈ જાય. આ હાહુનું તો કઈક કરવું જ જોઈએ. તમે ઉપાય કરવો જોઈએ. આ કાંઈની જો આમ નામ કરશે ને તો હું મગજમેટ થઈ જાય, મને એમ કાં હું ગાંડી થઈ જાય. એમ નહીં, આટલું કામ કરી તોય જહ ન દે તો કાંઈ નહીં, પણ કોઈ દી મોઢામાંથી એમેય ન કે જીગો તમે થાકી ગયા છો ઘડીક બેસી જાઓ. હું આ ડોસીને એક કામ નથી ચીનતી કે એક કામ કરવા નથી દેતી, તોય ઉપર ઉભા રહીને નકરું ટક ટક જ કર્યા કરે. હવે ગમે એ પ્લાન તો કરવો જોઈએ, ડોસીનું કાંઈક તો નિવારણ લાવવું જોઈએ, નકર મને જિંદગી નહીં જીવવા દે. હેલો દોસ્તો, કેમ છો? મજામાં? હું તમારી જીગુડી. દોસ્તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને બધા લોકો સુધી શેર કરજો પ્લીઝ. અને કેવો લાગ્યો હોય કમેન્ટમાં જરૂર કહેજો. દોસ્તો આ વિડીયો ખાલી હસી મજાક માટે જ હતો, કોઈ હાવ હોય આ વિડીયો સિરિયસ લેવો નહીં પ્લીઝ. તમે હસો એના માટે જ મેં આ કહાની બનાવી હતી. અને હા દોસ્તો, આ ડોસીનું હું કરવું એ તમને હું વિડીયોના બીજા ભાગમાં બતાવે, તો મારો વિડીયો જરૂર જોજો અને કેવો લાગ્યો હોય કમેન્ટમાં જરૂર કહેજો. આવજો બધા, મળીએ હવે આ જ વિડીયોના બીજા ભાગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને આવો જોતા હોય તો બાતતા નહીં, ખોટી મગજમારી નહીં કરતા, સંપીને રહેજો હો. આવજો બધા.